તમારે જો આપણે સોલર ઉપર રહીને આપણે જો કે આપણે સોએ છો આપણે કમ્પ્લીટ જ આપણી મોટર ચાલુ કરી નાખી છે. અનારી કહેવાય એમ ને મચક ને ગાઈસ હવે રણમાં આપણે મસ્ત મજાનો આપણે સાંજનો સમય થઈ ગયો રાખો જો તમને દેખાડું હે ને પવનના કારણે રે ને આપણે પણ આપણે નહીં બનતા. હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડિયોની અંદર. તો આજે વ્લોગની સ્ટાર્ટિંગ લઈને આપણે રાતે કરી જો કે તમને દેખાતું તો હશે. તો અત્યારમાં જો કે આપણે ખાટલો પાથર નાખ્યો હોય આપણે મમ્મીએ જો કે આજ તો રહ્યો ને આપણે સાપરાથી થોડોક આપણે આખો આપણે ખાટલો લઈને આવતા રહ્યા છે. જો કે અત્યારમાં આપણે સુવા માટે આપણે જતા હતા. એક વિડીયો જો કે આપણે રહ્યો ને એડિટિંગ કરીને આપણે યુટ્યુબ ની અંદર આપણે અપલોડ કરી નાખ્યો હોય અને આ આપણે બીજો વ્લોગ જો કે આપણે શૂટ કરીએ છીએ. સનાકા અને ઓરિયો ને અત્યારમાં રહીને આપણે આખી હીટ આપણે ખાટલો લઈને આવતા રહ્યા છે. બાકી તમને રણમાં અત્યારમાં આપણે અંધારું તો દેખાતું થશે. આખો રહ્યો પેલા તો આપણે ફોન રહ્યો કે નહીં આપણે હાથમાં લઈ લઈએ. હાલો પેલા તો રહ્યો ને આપણે લખતા આવવું પડશે. જો આપણે આ જગ્યાએ આપણો મોબાઈલ પડ્યો હતો અને જો કે આપણે ખાટલો પણ આપણે પાથર નાખ્યો હોય. અત્યારમાં જો કે આપણે સુવા માટે આપણે જવાનું હોય. ચલો આ સાઈડ રહીને આપણે સનાકા આપણે સુઈ ગયા છે અને હવે પણ આપણે પણ જો કે આપણે સુવા માટે આપણે જવાનું હોય. ચલો સામે આપણું સાપરું હોય તમને અંધારાના કારણે આપણે નહીં દેખાતું હોય ને જો કે આપણો મોબાઈલ નો ને અત્યારમાં આપણે આ જો કે આપણે મૂકી દેવાનો હોય. હાલો ફટાફટ આપણે સુઈ જઈએ ને અત્યારમાં જો કે આપણે માઇક નો યુઝ કરીએ છીએ. અત્યારમાં રહ્યો રણમાં અત્યારમાં પણ આપણે એટલો જ પવન છે જેટલો આપણે દિવસો હતો થોડોક આપણે ઓછો હોય. તો હાલો ફટાફટ આપણે સુઈ જઈએ અને રાતે જો જાગશું તો એક બે આપણે ક્લિપ લઈ લઈશું. હાલો ને કાંઈ અત્યારમાં રહીને જો આપણે સના કાકા રહ્યો ને આપણે રેડિયો આપણે ચાલુ કરી નાખ્યો હોય. સના કાકા આપણે થોડોક અવાજ વધારો જ આપણે જો અવાજ આપણે વધારે રણમાં રહ્યા અત્યારમાં આપણે મસ્ત મજાના આપણે સુરત દાદા આપણે ઉગી ગયા છે અને આ બ્લોગ તો તમને ખબર જ છે કે આપણે રાતે આપણે સ્ટાર્ટ કર્યો હતો. જો આટલા કંઈક આપણે સુરત દાદા આપણે ઉગી ગયા છે અને જો અત્યારમાં જો કે આપણો મોબાઈલ ચાર્જિંગ થતો હતો એટલે આપણે જો કે આપણે વિડીયો શૂટ નતા કરી કે જો કે ને આપણે અત્યારમાં લગભગ આપણે 8:30 જેવું કંઈક આપણે ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં જો આપણે સોલો ઉપર ને આપણે 3 મોટરો આપણે ચાલુ કરી નાખી છે આપણે કમ્પ્લીટ. અને રણમાં અત્યારમાં જો આપણે પવન રહ્યો ને સેજ આપણે વધતો જાય છે. અત્યારમાં જો આપણે સોલર ઉપર રહીને આપણે જો કે આપણે સોએ છો આપણે કમ્પ્લીટ જ આપણી મોટર ચાલુ કરી નાખી છે અને રણમાં રહ્યો ને અત્યારમાં આપણે જો કે આપણે બપોરનો સમય આપણે થઈ જવા માટે આવ્યો છે અને અત્યારમાં જો કે ગાઈસ જો આપણે આ જગ્યાએ બેઠા રહ્યા ને અત્યારમાં આપણે મિની વ્લોગ અત્યારમાં આપણે એડિટ કરતા હતા. હાલો થોડો ઘણો આપણે હવે રહ્યું આપણે એડિટ કરવાનું બાકી રહી ગયું છે. ફટાફટ લઈને આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ પૂરું કરી નાખ્યું. ચાલો હવે ગાઈસ રહ્યું ને આપણે વિડીયો એડિટિંગ કરવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું છે અને અત્યારમાં રણમાં આપણે બપોરનો સમય થઈ ગયો છે. હાલો ફટાફટ આપણે જમી લઈએ. ચલો જમવા માટે આપણે બેસી ગયા છીએ આપણે રણમાં બપોરે. ગાઈસ હવે રહ્યા ચલો આપણે સાપરાની આપણે આ સાઈડ આવતા રહીએ છીએ અને રણમાં અત્યારમાં પણ રહ્યો ને આપણે એટલો જ પવન છે જેટલો આપણે સવારમાં હતો. નામ શું છે નાગા? હા હા મેરી ત્યાં ગઈ અનારી કહેવાય એમ ને મચક કહેવાય એમ ને. પાણી નહીં રહેતું નહીં લીલા જેવું દેખાય ને. હવે એવું જ દેખાય છે. આટલા મૂકા દે ને આટલા લીલા જેવું દેખાય એવું હોય ને. આડો જો ઠંડુ હોય નહીં આમાં સનાગા તો અડધું પડતું પાણી બહાર જ નીકળી જાય ટેબા પડતા આમાં હા તો ફૂટેલી છે એવું હે. હા તાર કાન પૂછે ફૂટેલી જ છે ને તાર તો આપણે ફોન નવી નતા લાવે નવી જ લાવ્યા હતા તો આપણે બહુ વાપરી નહીં તાર નવી છે ઘરે ના પડી જતી હોવે થઈ છે ને ગાઈસ હવે રણમાં આપણે મસ્ત મજાનો આપણે સાંજનો સમય થઈ ગયો રાખો જો તમને દેખાડું હે ને. તો આજનો રણમાં જો આપણે વાદળ સામે તમને દેખાતો છે. આજનો રણમાં આપણે વાદળ સામે છે ને જો આપણે ગટ્ટુ ને રહ્યા આપણે જો બિસ્કિટ ખાવા માટે આપણે નાખી દીધા જો પૂરું કરી નાખ્યું બધું. ને ગાઈસ હવે રહ્યા આપણે ફરને આવતા રહીએ છીએ અને રણમાં રહ્યા આપણે પવનના કારણે રહ્યા આપણે હુયા પણ આપણે નહીં બનતા રાખો જો પેલા તને આપણું ફરન દેખાડતું અને જો કે આપણે હુયા હોય આપણે રહ્યા પાવડીની મદદથી આપણે બહાર નહીં કાઢી શકતા કેમ કે ઈ રહ્યા હાવ આપણે ઝીણા હુયા હોય ને જે તમને સામે આપણે પાટો દેખાય ને એનો આપણે રહ્યો ને પહેલી તારીખે જો કે આપણે મીઠું એવું કરી નાખવાનું હોય ને રણમાં જો અત્યારમાં રહ્યો ને આપણે મસ્ત મજાનો આપણે સનસેટ થઈ ગયો હોય. જો કે આપણે વાદળ છાયાના કારણે રહ્યા ને આપણે સુરત હતા આપણે નહીં દેખાતા ને રણમાં રહ્યા તો આપણે આખો દિવસનો એટલો પવન કે તમે આપણે વાત જ ના પૂછો. હવે આપણે સાપરા આવતા રહ્યા જો આપણે રહ્યો ને હવે આપણે ઉનાળો આવી ગયો ને એટલે જો આપણે સાપરાનો પણ રહ્યો ને આપણે એન્ડ આવી રહ્યો જો હવે રહ્યો જો આપણે બાપા રહ્યો ને આપણે મશીન ચાલુ કરી નાખ્યું હોય બે મોટર આપણે ચાલુ કરી નાખી છે. આપણે બાપા રહ્યો જો આપણે જનરેટરના પાવર ઉપર રહ્યો જો આપણે એલઈડી ટીવી રહીને આપણે ચાલુ કરી નાખી છે. આપણે રાતનો સમય થઈ ગયો ને અત્યારમાં જો ફાઇનલી આપણે જમવા માટે આપણે બેસી ગયા છે. બટાકાનું અને ડુંગળીનું આપણે શાક છે અને દેશી બાજરીનો રોટલો આપણે મમ્મીએ બનાવી નાખ્યું હોય. હાલો ફટાફટ જમી લે. ચલો આપણે ખાઈ લીધું છે અને અત્યારમાં જો આપણે આવતી રહેતા આપણે છાપડાની આપણે આ સાઈડ અને અત્યારમાં જો કરી વિડીયો આ કૂતરા કેમ પછી આમ તો જો આ આપણે અલગ આવ્યું ને એટલે પછી આપણે આપણા ગલુડિયા સામે આપણો ગટ્ટુ રહ્યો જો આવ્યો આપણો ગટ્ટુ. ગાઈસ હવે રણમાં આપણે રાતનો સમય થઈ ગયો ને તમે જો આપણો રીનો ખાટલો આપણે પાથર નાખ્યો હોય અને હવે જો કે આપણે શું માટે આપણે જઈએ છીએ અને આ બ્લોગનો હવે આપણે આજથી આપણે એન્ડ કરી નાખશું. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની નાના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય.